गुड मॉर्निंग विद्यार्थी मित्रों। नेक्स्ट एग्जाम्पल तरफ जईए छीए। सोल्यूशन स्टार्ट करता 30 लीटर ऑक्सीजन सिलिंडर में दबाण 15 एटीएम और तापमान 27 डिग्री सेल्सियस है। आपने कद आप्युं छे 30 लीटर है એટલે આપણે લખી શકીએ 30 ગુણ્યા 10⁻³ મીટર ઘન। સિલિન્ડર में દબાણ 15 एटीएम અને તાપમાન 27 डिग्री सेल्सियस है। थोड़ोक सिलिंडर में ऑक्सीजन काढ्या पछी अथवा वापर्या पछी सिलिंडर में ऑक्सीजन नु दबाण એટલે આપણે શરૂઆતના દબાણને P1 કહેશું, ત્યારબાદના દબાણને P2 કહેશું, જે 11 एटीएम ने तापमान આપણને આપી દીધું છે ઘટીને 17 डिग्री सेल्सियस થાય છે। એટલે અહીં આપણે લખી શકીએ 300 કેલ્વિન ને આપણે લખી શકીએ 290 કેલ્વિન। 1 एटीएम बराबर આપણે જાણીએ છીએ મિત્રો 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર। તો સિલિન્ડર માંથી કાઢવામાં આવેલા ઓક્સિજનનું દ્રવ્યમાન આપણે મેળવવાનું છે। ઓક્સિજનનો અણુભાર આપણને આપી દીધો છે 32 ગ્રામ પ્રતિ મોલ। આપણે એને કિલોગ્રામ પ્રતિ મોલમાં ફેરવશું। આર આપણને આપ્યું છે 8.31। તેથી આપણે આવું સૂત્ર જાણીએ છીએ મિત્રો। આદર્શ વાયુ અવસ્થા સમીકરણ અનુસાર પીવી બરાબર म्यू आर टी। म्यू ની કિંમત પણ જાણીએ છીએ m/m0 જે 1 મોલનું દ્રવ્યમાન છે અને આ m દ્રવ્યમાન ધરાવતું વાયુ છે। આરટી ના આરટી આપણે હવે મેળવવાનું છે મિત્રો સિલિન્ડરમાં કાઢવામાં આવેલા ઓક્સિજનનું દ્રવ્યમાન। તો કેટલું ઓક્સિજન બહાર આવ્યું હશે એટલે આપણે બે કન્ડિશન, આ કન્ડિશનને આધારે આપણે દ્રવ્યમાન m1 લેશું, આ કન્ડિશનને આધારે દ્રવ્યમાન m2 લેશું। તેથી આપણે આમ લખી શકીએ અહીંથી એમને જો કરતા બનાવવામાં આવે તો m બરાબર આપણે એવું લખી શકીએ m0 PV अपॉन RD अनुसार द्रव्यमान जे बहार काढवामां आव्युं छे तेने तफावतना स्वरूपमां लखूं तो डेल्टा m बराबर m1 माइनस m2। शरूआतमां आटલું હતું, બાદ કરતા આટલું રહે છે। આ શરૂઆતનું દ્રવ્યમાન છે, બાદ કરતા આટલું રહે છે। તો જે તફાવત આપણને મળશે, જે સિલિન્ડરમાંથી દ્રવ્યમાન બહાર આવ્યું છે, ઓક્સિજન જેટલું બહાર આવ્યું છે તેનું દ્રવ્યમાન આપણને મળશે। એટલે m1 એ શરૂઆતનું દ્રવ્યમાન છે અને m2 એ અંતમાં બાકી રહેતું દ્રવ્યમાન છે, જે બંનેનો તફાવત આપણને બહાર નીકળેલા ઓક્સિજનનું દ્રવ્યમાન જણાવશે। તેથી આપણે લખી m0 બંને માટે અચળ રહેશે અને અચળ કાઢીએ। પછી આપણે જાણીએ છીએ કે અહીંયા કદ બદલાતું નથી, એને પણ આપણે બહાર લઈ લઈએ। अपॉन आर पण अचरांक है, तेथी लखी सकीए P1 अपॉन T1 माइनस P2 अपॉन T2। बधी किंमत है मित्रों। m0 ની કિંમત આપણી પાસે છે 32 ગુણ્યા ગ્રામ માંથી કિલોગ્રામ માં ફેરવશો 10⁻³ v આપણને આપ્યું છે 30 ગુણ્યા 10⁻³ अपॉन 8.314 बने एटीएम ने न्यूटन प्रति मीटर स्क्वेर अथवा पास्कल में फेरवशो तो एक वस्तु हजी कॉमन निकलशे 1.01 गुणिया 10⁵ कॉमन निकलशे। तो काउंस में लखी शकाय 15/300 माइनस 11/290। मित्रों सादुरूप आपशो तो तमने जवाब मालूम पड़शे 1.406 गुणिया 10⁻1 किलोग्राम बराबर આપણે આવું લખી શકીએ 0.1406 કિલોગ્રામ। આપણે લખી શકીએ કે અહીં દ્રવ્યમાન જે બહાર આવ્યું છે ઓક્સિજનનું જે 0.141 કિલોગ્રામ જેટલું છે। आ एक्जाम्पल न्यू एनसीईआरटी टेक्स्ट बुक में पण छे, एनसीईआरटी सिलेबस नी एक्सरसाइज में पण एक्जाम्पल आपेलो छे। नेक्स्ट एक्जाम्पल आर्गन वायुना अणुनी त्रिज्या आपने आपी दीधी छे आर बराबर 1.78 एंगस्ट्रोन होवाथी 10⁻10 मीटर होय। 0 डिग्री सेल्सियस तापमाने तापमान आपणे लखी शकीए 273 केल्विन तापमाने 1 एटीएम दबाणे 1.01 गुणिया 10⁵ न्यूटन प्रति मीटर स्क्वेर दबाणे आर्गन वायुना अणुओनो सरेराश मुक्त पथमेरु केबी आप्युं छे। मित्रों आपणे सूत्र जाणीए छीए L बार बराबर 1/√2 n pi d स्क्वेर। हवे आपणी पासे d
એટલે અણુની ત્રિજ્યા આપી છે એટલે એના પરથી વ્યાસ મેળવી શકીએ. પાઈ જાણીએ છીએ, √2 1.41 n આપેલું નથી. તો આપણે મિત્રો જાણીએ છીએ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ અનુસાર PV બરાબર n kBT. તેથી આપણે લખી શકીએ P બરાબર n/V kBT. આપણે જાણીએ છીએ એકમ કદ દીઠ રહેલી અણુઓની સંખ્યા આપણને સ્મોલ n, જેને સંખ્યા ઘનતા પણ કહીએ છીએ, n kBT આપે છે. તેથી સ્મોલ n ને હું કરતા બનાવું તો P/kB × T સ્વરૂપ થશે. આ કિંમત હું અહીંયા મૂકું છું તો આપણને સૂત્ર મળશે, છેદનો છેદ અંશમાં જાય, kB × T √2 પાઈ d² P થશે. આપણે અહીંયા વ્યાસ મેળવી તો d બરાબર ડાયામીટર બરાબર રેડિયસ કરતા બમણો થશે એટલે 2r બરાબર આપણે એવું લખી શકીએ કે 1.78 × 2 એટલે 3.56 × 10 મીટર. બધી કિંમતો મિત્રો આપણી પાસે છે. kb છે 1.38 × 10 - 23, તાપમાન છે 273 √2 1.41, પાઈ 3.14 d² એટલે આપણે 3.56 નો વર્ગ 10 - 10 નો વર્ગ 10 - 20 ગુણ્યા p ની કિંમત આપણે અહીંયા આપેલી છે 1.01 × 10⁵. એ તો તમે સાદું રૂપ આનું આપશો તો તમારે માગેલા આન્સર મળશે 6.65 × 10⁻8 મીટર, જે આપણો માગેલા આન્સર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. આપણે જાણીએ છીએ કે મેક્સવેલના ઉર્જા સમવિભાજનના નિયમને એકોર્ડિંગ કોઈ અણુ સાથે સંકળાયેલી ઉર્જા 1/2 kBT જેટલી હોય છે. આ આપણને અહીંયા કન્સેપ્ટ ઉપયોગ થશે. પેલા રકમ જોઈએ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 200 ગ્રામ ઓક્સિજનની O2ની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઉષ્મીય ઉર્જા આપણે મેળવવાની છે. તો આપણે જાણીએ છીએ કે દરેક અણુના મુક્તતાના અંશ સાથે સંકળાયેલી દરેક અણુની ઉષ્મીય ઉર્જા કેટલી છે 1/2 kBT. આપણને અહીંયા કીધું છે ઓક્સિજન અણુને એટલે કે O2 ને રિજિડ રોટાટર લેવાનું છે. એટલે આપણે જાણીએ છીએ કે તેના મુક્તતાના અંશો આપણે અહીંયા F બરાબર કેટલા લેશું 5. તેથી આપણે એવું લખી શકીએ અહીંયા ઓક્સિજનના કોઈ એક અણુ સાથે 5/2 kBT જેટલી ઉષ્મીય ઉર્જા સંકળાયેલી છે. મિત્રો નેક્સ્ટ એક કન્સેપ્ટ એવો અહીંયા યાદ રાખીએ, કારણ કે અહીંયા આપણને દ્રવ્યમાન આપ્યું છે 200 ગ્રામ. આપણે જાણીએ છીએ કે 32 ગ્રામ O2માં એટલે કે તેના અણુભારમાં એવોગ્રેડો આંક જેટલા અણુઓ આવેલા હોય છે. તો આપણને અહીંયા 200 ગ્રામ કીધું તો 200 ગ્રામ O2ની અંદર કેટલા અણુઓ કે પરમાણુઓ આવેલા હશે તો આપણે મૂકી શકીએ. તિરાશી મુજબ જવાબ મેળવીએ તો આપણે 6.02 × 10⁻23 × 200/32. તેથી આપણે એવું લખી શકીએ. અહીંયા બંને ગ્રામને કિલોગ્રામમાં ફેરવશો, બંને અંશ છેદમાં કેન્સલ થશે. તેથી અણુની સંખ્યા આપણને મળશે 3.76 × 10⁻24. આથી 200 ગ્રામ O2 સાથે સંકળાયેલી કુલ ઉષ્મીય ઉર્જા કોઈ એક અણુ સાથે આપણે જાણીએ છીએ 5/2 kBT જેટલી છે. તો કુલ આટલા અણુ છે આપણે લખી શકીએ 3.76 × 10⁻24 5/2 kBT. તો 3.76 × 10⁻24 5/2 kB નું મૂલ્ય જાણીએ છીએ 1.38 × 10⁻23. તાપમાન આપણને 27 ડિગ્રી સેલ્સિયસ કીધું છે એટલે આપણે 300 કેલ્વિન મૂકી શકીએ. મિત્રો સાદુરૂપ આપશો તો માગેલા આન્સર આવશે 3.8 × 10⁻4 જૂલ. આપણો માગેલા આન્સર થશે 3.8 × 10⁻4 જૂલ. નેક્સ્ટ એક્ઝામ્પલ. સામાન્ય તાપમાન અને દબાણે 1 ઘન મીટર દીઠ નાઇટ્રોજન વાયુમાં અણુઓની સંખ્યા આપણને સ્મોલ n આપી દીધું છે 2.7 × 10⁻25 હોય તો નાઇટ્રોજનના અણુનો સરેરાશ મુક્ત પથ
એલ બાર મેળવો. નાઇટ્રોજન અણુનો વ્યાસ આપણને ડાયામીટર ડી આપી દીધો છે 3.2 એંગસ્ટ્રોમ છે. તેથી સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. હવે જાણીએ છીએ સરેરાશ મુક્ત પથ એલ બરાબર 1/√2 n પાઈ ડી સ્ક્વેર. બધી કિંમત આપણી પાસે મિત્રો આપેલી છે 1/√2 1.41, પાઈ 3.14, n આપણને આપી દીધું છે 2.7 ગુણ્યા 10⁻25, ડી આપણને આપી દીધું છે 3.2 ગુણ્યા 10⁻10² મિત્રો સાદુરૂપ આપશો તો માગેલ આન્સર થશે 8.17 ગુણ્યા 10⁻8 મીટર, જે આપણો આ ક્વેશ્ચનનો માગેલ આન્સર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ કે હાઇડ્રોજન વાયુના અણુઓની આણ્વિક ત્રિજ્યા R બરાબર આપણને આપ્યું છે 0.5 એંગસ્ટ્રોમ છે, એટલે આપણે લખી શકીએ R બરાબર 0.5 એંગસ્ટ્રોમ, તે ડાયામીટર બરાબર 2R પરથી 1 એંગસ્ટ્રોમ થશે, એટલે 10⁻10 મીટર થશે. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 273 કેલ્વિન તાપમાને અને 1 એટીએમ દબાણે 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણે હાઇડ્રોજન વાયુઓના અણુઓનો સરેરાશ મુક્ત પથ મેળવો. આગળ આપણે મિત્રો એક સૂત્ર મેળવ્યું હતું L બાર બરાબર KB ઇન્ટુ T અપોન √2 પાઈ ડી સ્ક્વેર P. આપણે સ્મોલ n ની કિંમત મેળવી હતી P અપોન KB ઇન્ટુ T, છેદનો છેદ અંશમાં જવા દીધો હતો. KB ની વેલ્યુ આપણે જાણીએ છીએ 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. તાપમાન આપણને અહીંયા આપી દીધું છે 273 કેલ્વિન લેવાનું છે અપોન √2 એટલે 1.41 ગુણ્યા પાઈ 3.14 ડી સ્ક્વેર એટલે 10⁻10² 10⁻20 અને દબાણ આપણે જાણીએ છીએ 1.01 ગુણ્યા 10⁵. બધી કિંમતોનો તમે જો મિત્રો સાદુરૂપ આપશો તો જવાબ આવશે 8.425 ગુણ્યા 10⁻7 મીટર. નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ દર્શાવો કે T તાપમાને P દબાણે રહેલા વાયુના અણુનો સરેરાશ મુક્ત પથ જો L બાર હોય તો હવે તાપમાન જો બમણું કરવામાં આવે અને દબાણ અડધું કરવામાં તો તે વાયુના અણુનો સરેરાશ મુક્ત પથ 4L બાર એટલે કે 4 ગણું થશે. આપણે મિત્રો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. આપણે જાણીએ છીએ સરેરાશ મુક્ત પથ L બાર બરાબર KB ઇન્ટુ T અપોન √2 પાઈ ડી સ્ક્વેર P. KB √2 પાઈ ડી સ્ક્વેર અચળ છે, તેથી આપણે લખી શકીએ L બાર બરાબર T અપોન P. તેથી આપણે એવું લખી શકીએ કે L બાર 2 અપોન L બાર 1 અંતમાં છેદ અંતિમ પરિસ્થિતિ છેદમાં પ્રારંભિક પરિસ્થિતિ બરાબર એવું લખી શકીએ T2 અપોન T1 ક્રોસ P1 અપોન P2. એટલે આમ લખી શકીએ L બાર 2 ની કિંમત T2 અપોન P2, L1 બાર ની કિંમત T1 અપોન P1 છેદનો છેદ અંશમાં. તો આપણે જોઈએ શરૂઆતનું તાપમાન T1 બરાબર T છે અને દબાણ P1 બરાબર P છે. પછી તાપમાન T2 બરાબર 2T છે અને દબાણ P2 બરાબર P/2 છે. તેથી T2 ની કિંમત જોઈએ તો 2T, શરૂઆતની T1 ની કિંમત T, P1 ની કિંમત આપણે કેટલી લીધી છે P અને P2 ની કિંમત P/2 છેદનો છેદ અંશમાં. PP કેન્સલ, TT કેન્સલ, 4 L2 બાર અપોન L1 બાર મળશે. તેથી આપણે લખી શકીએ L2 બાર બરાબર 4 ક્રોસ L1 બાર, જે L1 બાર આપણને આપ્યું છે L બાર જેટલું છે. એટલે આપણે કહી શકીએ કે અંતમાં સરેરાશ મુક્ત પથ 4 ગણું થાય છે. નેક્સ્ટ મિત્રો અમુક અગત્યના મુદ્દાઓ. STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર અને NTP નોર્મલ ટેમ્પરેચર પ્રેશર વચ્ચેનો સંબંધ. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, NTP એટલે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STP નું તાપમાન આપણે 273.4 કેલ્વિન લેશું, દબાણ 1 atm લેશું, કદ 22.4 લીટર લેશું. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશરનું તાપમાન 273.15 કેલ્વિન લેશું, દબાણ 1 atm લેશું અને કદ 22.4 લીટર લેશું. પાણીની ઘનતા આપણે મિત્રો MKS એકમમાં યાદ રાખશું 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે અને CGS એકમમાં યાદ રાખશું 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે, એટલે કે સેન્ટીમીટર ઘન છે. બરફની ઘનતા 900 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન MKS એકમમાં છે, બરાબર 0.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એટલે કે સેન્ટીમીટર ઘન એ CGS એકમમાં થશે. MKS નો સંબંધ 1 લીટર બરાબર 10⁻³ મીટર સ્ક્વેર બરાબર 10³ મીટર સેન્ટીમીટર ઘન, એટલે સેન્ટીમીટર ઘનને આપણે સેન્ટીમીટર ક્યુબ પણ કહી શકીએ અને મિલીલીટરમાં ફેર તો 10³ મિલીલીટર થશે. આ એક્ઝામ્પલ માટે ખૂબ જ IMP સંબંધ છે. નેક્સ્ટ એક
થિયોરેટિકલ લાઈન તમને અહીંયા જણાવે છે, એમસીક્યુમાં પૂછી શકાય કે આદર્શ વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી. શા માટે? કારણ કે આંતર અણુબળ શૂન્ય હોય છે, અથવા આદર્શ વાયુનું આંતર અણુબળ ખાલી જગ્યા હોવાને કારણે તેનું પ્રવાહીકરણ શક્ય નથી, શૂન્ય હોવાને કારણે. નેક્સ્ટ, આદર્શ વાયુની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે, તેના જ કારણે તેની સંપૂર્ણ આંતરિક ઉર્જા રેખીય ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે, જે તાપમાનના સમપ્રમાણમાં હોય છે, જે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ, આ ચેપ્ટરમાં એક બીજા વૈજ્ઞાનિકનો નિયમ છે, ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. કોઈ વાયુ પાત્રની અંદર સમાન તાપમાન અને સમાન કદે જુદા જુદા વાયુઓ ભરેલા છે, તો તે વાયુ પાત્રનું કુલ દબાણ એ દરેક વાયુના સ્વતંત્ર દબાણના સરવાળા જેટલું હોય છે. તો જો એવું લખે છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે, કે જે જુદા જુદા વાયુઓ લીધા છે તેઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે તેવા જુદા જુદા આદર્શ વાયુનું મિશ્રણનું કુલ દબાણ પી કુલ બરાબર એ મિશ્રણમાંના દરેક ઓક્સિજન, નાઇટ્રોજન, ગમે વાયુ ભરેલા હોય તેવા દરેક મિશ્રણમાંના પ્રત્યેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે, જ્યાં P1 અને P2 મિશ્રણમાંના પ્રત્યેક વાયુ દ્વારા ઉદ્ભવતા સ્વતંત્ર દબાણો છે. મિત્રો, એક પ્રેક્ટિસ આપણને અહીંયા આપી છે કે 4 લીટર એક સમાન પાત્ર કદ ધરાવતું, કદ અચળ છે, સમાન કદમાં 4 લીટર કદ ધરાવતા પાત્રમાં 8 ગ્રામ ઓક્સિજન છે. આ ઓક્સિજન નાઇટ્રોજન સાથે પ્રક્રિયા નહીં કરે, નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા નહીં કરે. 8 ગ્રામ ઓક્સિજન, 14 ગ્રામ નાઇટ્રોજન અને 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ સમાન તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, આપણને કીધું છે સમાન તાપમાન અને સમાન કદ, એટલે કદ અને તાપમાન બદલાતું નથી, તાપમાને ભરેલ છે. તો મિશ્રણમાંનું કુલ દબાણ આપણે મેળવવાનું છે. તેથી લખી શકીએ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી 3 વાયુઓ હોવાથી P1 વત્તા P2 વત્તા P3 થશે. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપણે જાણીએ છીએ, PV બરાબર μRT. તેથી આપણે P ને કરતા બનાવીએ તો μRT upon V થાય. તે અનુસાર આપણે એ કિંમત મૂકીએ, μ1 RT અચળ છે, V પણ અચળ છે, વત્તા μ2 RT upon V વત્તા μ3 RT upon V. જે કોમન છે ને બહાર કાઢીએ, RT upon V અચળ છે એટલે બહાર જશે. μ1 વત્તા μ2 વત્તા μ3, આપણે μ બરાબર જાણીએ છીએ, μ upon μ0, જ્યાં μ0 એ તેનો અનુભાર કે પરમાણુ ભાર દર્શાવે છે. તેથી R ની કિંમત આપણને આપી છે 8.314 ગુણ્યા T તાપમાન આપણે લઈ શકીએ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે 300 લેશું. 4 લીટરને આપણે મીટર ગનમાં ફેરવીએ તો 4 ગુણ્યા 10 - 3 મીટર ગન થશે. મ્યુ આપણને દ્રવ્યમાન આપ્યું છે 8 ગ્રામ અપોન તેનો અનુભાર આપણે 32 લેશું. પછીનો વાયુ છે μ2, એ નાઇટ્રોજન છે, આપણને 14 ગ્રામ આપ્યું છે, એટલે આપણને અહીંયા M1 બરાબર 8 ગ્રામ આપ્યું છે, M2 બરાબર આપણને 14 ગ્રામ આપ્યું છે, M3 બરાબર આપણને 22 ગ્રામ આપેલું છે. એટલે નાઇટ્રોજન વાયુનું દ્રવ્યમાન 14 ગ્રામ પણ તેનો અણુભાર 28, અને છેલ્લે M3 તરીકે આપણે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ લેશું અને તેનો અણુભાર 44 લેશું. મિત્રો, સાદુરૂપ આપશું તો માગેલા આન્સર આવશે 7.89 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. નેક્સ્ટ, STPA અથવા NTPA 22.4 લીટર કદ ધરાવતા વાયુમાં અણુની કે પરમાણુની સંખ્યા હંમેશા એવોગ્રેડો આંક 6.023 ગુણ્યા 10⁻23 જેટલી હોય છે. જો આદર્શ વાયુના અણુની સંખ્યા n વધારવામાં આવે તો તેનું તાપમાન પણ વધે છે, ગતિ ઉર્જા પણ વધે છે અને દબાણમાં પણ વધારો થશે. વાય આ અણુની સંખ્યાના સમપ્રમાણમાં તાપમાનો હોય છે, આ અણુની સંખ્યાના સમપ્રમાણમાં દબાણો હોય છે, આ અણુની સંખ્યાના સમપ્રમાણમાં તેની ગતિ ઉર્જા હોય છે. જો આદર્શ વાયુમાં અચળ કદ V અચળ લેવામાં, કદ અચળ લેવામાં અને તાપમાન વધારવામાં આવે તો તેની VRMS ઝડપ પણ વધે છે, સરેરાશ ઝડપ પણ વધે છે, સંભવિત ઝડપ પણ વધે છે, દબાણ પણ વધે છે, અથવા તેના કોઈ એક અણુની બીજા અણુઓ સાથેની અથડામણોની સંખ્યામાં પણ શું થાય છે? વધારો થાય છે. હવે કોઈ વાયુ પાત્રની અંદર વાયુની જુદી જુદી કઈ ઝડપો હોય છે તો પેલી ઝડપની આધારે આપણે એમ કહી શકીએ વાયુના અણુની સરેરાશ વેગ તો 0 થશે. VRMS ના 3 જુદા જુદા સ્વરૂપ આપણે થિયરીમાં ભણી ગયા છે. આપણે એક પહેલું સ્વરૂપ ભણ્યા હતા, VRMS બરાબર √3 RT upon M0 1 મોલ માટે, √3 જે બહાર આવશે 1.73 થશે, √RT upon M0. VRMS નું બીજું સ્વરૂપ હતું એક અણુ માટે √3 kBT upon M. ત્રીજું સ્વરૂપ હતું VRMS બરાબર √3P upon ρ, જે આદર્શ વાયુના સમીકરણ તરીકે પણ આપણે મેળવ્યું હતું.
પછી બીજી ઝડપ છે વાયુના અણુની સરેરાશ ઝડપ. આપણે લખ્યું હતું વી એવરેજ બરાબર ઝડપ કહીએ છીએ, વેગ નથી કહેતા, વેગ કહીએ તો શૂન્ય લેવાનો છે, ઝડપ કહીએ તો V1 વત્તા V2 વત્તા V3 અપોન અણુઓની કુલ સંખ્યા. હવે મેક્સવેલના વેગ અનુસાર આ સમીકરણનું સાદુરૂપ આપણને મળે છે √8π kBT અપોન m એક અણુ માટે. તેથી √8π નું સાદુરૂપ બહાર આવશે 1.59. બીજું સ્વરૂપ લઈએ તો √8π અપોન p અપોન રો, એમાંથી પણ સાદુરૂપ આપશું તો 1.59 √p અપોન રો આદર્શ વાયુ માટે. હજી નેક્સ્ટ સ્વરૂપ જોઈએ તો √8π RT અપોન m0 1 મોલ માટે. 8 અપોન π નું સાદુરૂપ આપશું તો 1.59 √RT અપોન m0 મળશે. લાસ્ટ એની અંદર પાત્રની અંદર એની ઝડપ છે વાયુઓના મહત્તમ સંભવિત ઝડપ, એટલે કે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ ઓફ ગેસ મોલેક્યુલ. વાયુઓમાં જે સમાન ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા મહત્તમ હોય તે ઝડપને વાયુઓની મહત્તમ સંભવિત ઝડપ કહે છે. તેનું સૂત્ર તમારે મિત્રો યાદ રાખવાનું છે. એક અણુ માટે √2 kBT અપોન સ્મોલ m, સાદુરૂપ આપશો √2 એટલે 1.41 મળશે kBT અપોન m. બીજું સ્વરૂપ યાદ રાખશો 1.41 √RT અપોન m0 1 મોલ માટે. ત્રીજું સ્વરૂપ યાદ રાખશો 1.41 p અપોન રો આદર્શ વાયુ માટે. તેથી આપણે ત્રણેયનો ગુણોત્તર લઈએ VRMS, VAverage અને VMP નો, તો આપણને આવો સંબંધ મળે છે કે VRMS સૌથી વધુ છે, VAverage એનાથી ઓછી છે અને VMP એટલે કે મોસ્ટ પ્રોબેબલ સંભવિત ઝડપ સૌથી ઓછી છે. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આપણે જોયો તો સરેરાશ મુક્ત પદ. પહેલું સ્વરૂપ છે L બાર બરાબર L1 વત્તા L2 વત્તા L3 વત્તા ... જેટલા મુક્ત પથ હોય તેનો સરવાળો અપોન કુલ સંગાતોની સંખ્યા. બીજું સ્વરૂપ હતું કે આ સંગાત અણુ તરીકે લઈએ ત્યારે L બાર બરાબર 1 અપોન √2 n π d2 આપણને સૂત્ર મળે છે, જ્યાં d અણુનો વ્યાસ છે, સ્મોલ n એકમ કદ દીઠ અણુઓની સંખ્યા છે, અથવા એમ કહી શકીએ કે સંખ્યા ઘનતા છે. બીજું સ્વરૂપ છે L બાર બરાબર m અપોન √2 π d2 રો, જ્યાં m એ એક અણુનું દર છે, રો એ m/v વાયુની ઘનતા છે. ત્રીજું સ્વરૂપ છે L બાર બરાબર kBT અપોન √2 π d2 p, જ્યાં p વાયુનું દબાણ છે, t નિરપેક્ષ તાપમાન છે, kb બોલ્ટઝમેન અચળાંક છે. આપણે જાણીએ છીએ PV બરાબર n kBT. તેથી આપણે લખી શકીએ p બરાબર n/v kBT. એકમ કદ દીઠ અણુની સંખ્યા સ્મોલ n આપે, તેથી kBT આપણે આ n ની કિંમત મૂકીને આ સ્વરૂપ મેળવેલું છે, જે દાખલામાં ઉપયોગી છે. વાયુઓમાં સરેરાશ મુક્ત ગતિપથ એટલે કે સુરેખમાર્ગ જે બે અણુઓની અથડામણ વચ્ચેનું અંતર છે તે કયા ક્રમનો હોય છે? 10⁻³ એંગસ્ટ્રોમ એટલે કે 10⁻7 મીટરના ક્રમનો હોય છે. બોલ્ટ્ઝમેન અચળાંક એ બધા જ વાયુઓ માટે એક સમાન હોય છે. નેક્સ્ટ જોઈએ એક નળાકાર દોરાવાળી સપાટી પરથી. એક નળાકાર દોરાવાળી સપાટી પરથી સરક્યા વિના ગબડે છે, તો તેના મુક્તતાના અંશો. મિત્રો, આ દોરાવાળી સપાટી પરથી એક નળાકાર સરક્યા વિના ગબડે છે, તેનો આગળનો ભાગ આપણે દર્શાવશું. તો આપણે આમ વિચારીએ કે આવો એક કોઈ નળાકાર છે, જ્યારે સરકતો હોય, ગબડ્યા વિના પોતાની સપાટી પર સરકતો હશે, ત્યારે કોડિંગ તે નીચેની તરફ એક ચાક ગતિ પ્રકારની ગતિ કરતો હશે. એટલે એક ગતિ આપણને થઈ સ્વતંત્ર એવી ગતિ કરી શકતો, એક ગતિ એવી ચાક ગતિ થઈ કે ભ્રમણાક્ષને અનુલક્ષીને તે સરક્યા વિના ગબડતો હોય ત્યારે એક ચાક ગતિ પોતાની અક્ષને અનુલક્ષીને કરતો હશે. મિત્રો, બીજું આપણે આખા નળાકારને ધ્યાનમાં ન લેતા આપણે તેના દ્રવ્યમાન કેન્દ્રને ધ્યાનમાં લઈએ તો આ ગબડતો સરક્યા વિના ગબડતો જે નળાકાર સપાટી પર નીચે આવે છે તે આ દ્રવ્યમાન કેન્દ્રની એક બીજી ગતિ થશે, જે સુરેખ ગતિ હશે. એક જ ગતિ હશે દ્રવ્યમાન કેન્દ્રની, જે સુરેખ ગતિ હશે, જે ઢાળની નીચેની દિશામાં હશે. એટલે આ તેની બીજી ગતિ થઈ. આપણે કહી શકીએ કે આ ઢાળ પરથી સરક્યા વિના જે ગબડતો નળાકાર છે તેને બે પ્રકારની સ્વતંત્ર એવી ગતિ હોય છે. એક ચાક ગતિ જે તેની અક્ષને અનુલક્ષીને છે, બીજી તેને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સુરેખ ગતિ છે. એટલે તેના મુક્તતાના અંશો 1 + 1 2 થશે. MCQમાં પૂછી શકાય, એક નળાકારના દોરાવાળી સપાટી પર સરક્યા વિના ગબડતો હોય તો તેના મુક્તતાના અંશો ખાલી જગ્યા હોય 2 4 6 8, આપણે 2 લખવાના રહેશે.